નસવાડી ખાતે મેં છોટાઉદેપુર જિલ્લાની એક સંકલનની બેઠક કરી, તમામ કાર્યકર્તા ભેગા થયા અને આગામી જે ચૂંટણી આવવાની છે તાલુકા, જિલ્લા અને વિધાનસભા, એના વિશે ખૂબ સારી ચર્ચા થઈ છે. અમારા કાર્યકર્તા ખૂબ ઉત્સાહ છે અને ખાસા લોકો આપણા જોડે જોડાવાના છે. હવે આગામી જે તાલુકા અને જિલ્લાની જે ચૂંટણી આવે છે, આમ આદમી પાર્ટી તરફથી જેટલા લોકો લડવા માંગે છે એ અમને કોન્ટેક્ટ કરી શકે છે અને એક સત્તા પરિવર્તન થાય અને લોકોનું કામ કરે અને આમ આદમી પાર્ટી કેવી રીતે મજબૂત થાય એ વિશે અમારા જોડે જેટલા લોકો જોડાવા માંગે છે એ મારું સંપર્ક કરે અને ઉમેદવારી પણ ને નોંધાવવા માંગે છે તો પણ મારો સંપર્ક કરે, એટલી હું અપેક્ષા રાખું છું. ધન્યવાદ. સાહેબ, આજની મીટિંગ માટે તમે શું કહેવા માંગશો? આજે અમે છોટાઉદેપુરમાં સંગઠનના વિસ્તરણના ભાગરૂપે જિલ્લા સંગઠનની મિટિંગનું આયોજન કરેલું અને આ મિટિંગની અંદર સંગઠનલક્ષી ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં અમારું સંગઠન ગામે ગામ સુધી વિસ્તરણ એ બાબતે અમે ચર્ચા કરી છે અને ભવિષ્યમાં અમે વિધાનસભા વાઇઝ પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરીશું અને સમયાંતરે વિવિધ કાર્યક્રમો આપી અને અમારું સંગઠન ઘર ઘર સુધી અને ગામના હરેક બૂથ સુધી પહોંચે એવો પ્રયત્ન કરીશું અને આવનાર ચૂંટણીઓની અંદર અમે પૂરી જુસ્સાથી ઉતરીશું. એ બાબતે અમે આજે મિટિંગની આયોજન કર્યું. તો સાહેબ, આપણું નામ શું છે? તેજસ પટેલ, ભરૂચ આમ આદમી પાર્ટી સંગઠન પ્રદેશ સંગઠન મંત્રી.